નમસ્તે બેટાજી. નમસ્તે. કેમ છો? મજામાં. ફૂલ મજામાં? હા. તો આપણા ક્લાસરૂમમાં બહેનો હોય એમને શું કહી બોલાવીએ છીએ? બહેનજી. બહેનજી. અને ભાઈ હોય એમને શું કહી બોલાવીએ છીએ? ભાઈજી. ભાઈજી. અને અમને શું કહી બોલાવો છો? શિક્ષિકાજી. શિક્ષિકાજી. અને કોઈ શિક્ષક હોય તો? શિક્ષકજી. અને ઘરે પપ્પાને શું કહી બોલાવીએ છીએ? પપ્પાજી. અને મમ્મીને શું કહીને બોલાવીએ છીએ? મમ્મીજી. તો આપણે બધાની પાછળ જી કેમ લગાવીએ છીએ બેટાજી? જી કેમ લગાવીએ છીએ? હા બોલો બેટાજી. હા મોટા હોય અને જી લગાવવાથી શું થાય? હવે ધારો કે હા બોલો બેટાજી. આપણું સન્માન વધે. સન્માન વધે. હવે ધારો કે નક્ષ બેટાજી ઉભા થાઓ. હવે આ નક્ષ બેટાજી છે. હવે હું એમને ખાલી નક્ષ બોલાવું. ચલો. એમનું નામ શું છે? નક્ષ. હવે નક્ષ બોલાવીએ અને નક્ષભાઈજી બોલાવીએ તો શું થાય? કઈ સારું લાગે બેટાજી? નક્ષભાઈજી. હા નક્ષ તમે શું કરો છો? અને બીજું એમ કહીએ કે નક્ષભાઈજી તમે શું કરો છો? તો કયું સારું લાગશે? નક્ષભાઈજી. વેરી ગુડ. બેસી જાઓ. તો આપણને કોઈ માન આપે સન્માન આપે તો ગમે ને? તો આપણે પાછળ જે ભાઈજી બોલીએ બહેનજી બોલીએ તો એ બધું શું કરી કહેવાય? સંબોધન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? સંબોધન. અને સંબોધન કરવાથી આપણે એકબીજાનું શું કરી શકીએ છીએ? સન્માન. શું કરી શકીએ છીએ? સન્માન. હવે આપણે બધા એકબીજાને સંબોધન કરીને બોલાવીશું